અમદાવાદમાં જોઈએ તો ઉપર સિલ્વર કલરનું આપણે ચળકતું કવર લગાવીએ છીએ કે જેને કારણે આપણું પાણી જે છે એ ગરમ ના થાય. આવા સમયે આપણે એક લાઇટનું રિફ્લેક્ટ પણ ઉપર ના જાય એની પણ એક સામાન્ય નાગરિક તરીકે આપણે ફરજ રાખવાની હોય છે. બ્લેકઆઉટ વખતે ઘણા બધા પાછળ લેજો પીછે અરે તમે લોકો વચ્ચે ના ફરો ને યાર. પચાસ હવે પાછળ દો ફેંકી દેતા આગળ આવતો રહેજે યાર. પાણી શીખવું આવશે એટલે કહું છું આ બાજુથી સોની યાર 1 સેકન્ડમાં સાદા ડ્રેસ વાળા પેલા લેજો સાદા ડ્રેસ. હા બસ એની અમને કોઈને ઈચ્છા થઈ હોય ચલો જાઓ ઉતાવળ જ બધાને કરવાની કઈ રીતની એમ કઈ મુવમેન્ટ જ નથી કરાવવાની કઈ ડિસિપ્લિન જેવું જ નથી. હસો નહીં બે સિરિયસ રહો. કારણે આપણા કાનના પડદાને નુકસાન ના થાય એને માટે પણ કાન આપણે ઢાંકેલા છે. ફાયર બ્રિગેડ વાળાને તો દેખાવો તો પાણીનો મારો જે સમય થઈ રહ્યો છે એ પેજ ઉપર થઈ રહ્યો આ કેતા ભાઈ પૂરું કરે આપણે આગ ઉપર પાણી રાખો. ફાયર બ્રિગેડ વાળાને દેખાવો તો કરો ફાયર બ્રિગેડ વાળાને તો દેખાવો તો પાણીનો મારો જે સમય થઈ રહ્યો છે એ પેજ ઉપર થઈ રહ્યો આ કેતા ભાઈ પૂરું કરે આપણે આગ ઉપર પાણી રાખો. ફાયર બ્રિગેડ સાયરન વાગવાની સાથે નાગરિકોને સમજવાની જરૂર છે કે આ જે કંઈ પણ સાયરન વાગી રહી છે એ સાયરનનો અવાજ એક ભયજનક સાયરનનો અવાજ છે. આવા સમયે નાગરિકોએ પોતાની સેફ જગ્યાએ જવાનું હોય છે. એવી જગ્યાએ જવાનું હોય છે કે જેથી એ બચી શકે. બંકર બનાવેલા હોય, બેસમેન્ટ હોય કે જે કોઈ પણ જગ્યા હોય એ જગ્યાએ આપણે ટ્રાન્સફર થવાનું હોય છે. સિવિલ ડિફેન્સના જે કંઈ પણ ટ્રેન વાળા, એનસીસી કેડેટ્સ, ગવર્મેન્ટ સ્ટાફ એ લોકો પણ એ સમયે જે કંઈ પણ નાગરિકો હોય છે એ નાગરિકોને સ્થળાંતર કરવાની સૂચના આપે છે અને એ સૂચનાનો અમલ પણ કરે છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે બીજી સાયરન વાગે છે, જે કન્ટિન્યુ સાયરન વાગે છે તેને સબ સલામતની સાયરન કહેવામાં આવે છે. એટલે એવું સમજવામાં આવે છે કે જે હવાઈ હુમલાનો જે ભય હતો એ અત્યારે ટળી ગયો છે અને સામાન્ય નાગરિક પોતાનો સામાન્ય જીવન જીવી શકે છે. આવા સમયે સરકાર દ્વારા આપણને અંધારપટનો અમલ કરવાની સૂચના આપવામાં આવે છે. આજના દિવસે પણ મોકડ્રીલના ભાગરૂપે જે
કંઈ પણ આપણો અહીંનો એરિયા છે કે તમામ એરિયાની અંદર 7:45 થી 8 વાગ્યા સુધીનો 8:15 સુધીનો બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવેલું છે. જ્યારે પણ સરકાર શ્રી દ્વારા આવો આદેશ આપવામાં આવે કે ભાઈ બ્લેકઆઉટ કરવાનું છે, ત્યારે એક નાગરિકોને સમજવાની જરૂર હોય છે કે આપણે આપણા ઘરમાંથી જે કોઈ પણ લાઇટનો પ્રકાશ આવે છે એ લાઇટનો પ્રકાશ બહાર ના જવો જોઈએ. જરૂરિયાત પૂરતી આપણે આપણા ઘરમાં લાઇટ કરીએ. એ કરતી વખતે પણ આપણા બારી દરવાજા ઉપર આપણે પડદા ઢાંકી દઈએ. જરૂર પડે તો કાગળ મોબાઈલ નીચે રાખો. આ ડ્રીલનો ઉદ્દેશ જ એક જ છે કે જેથી કરીને આમ જનતા એ જોઈને જાણકારી મેળવે કે કઈ રીતે મોબાઈલ લઈ લો ને છે. આ બાજુ કરો, અહીંયા ઉતારો મારી પાસે. હોમગાર્ડ, એનસીસી કેડેટ, કોર્પોરેશન, રેવન્યુ સ્ટાફ, ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના આદેશથી જે દરેક સ્ટાફ, ફાયર બ્રિગેડ તેમજ 108 વારાફોનની ટીમના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને યુદ્ધના સમય શું કરવું, કોઈ ઘાયલ થાય એની સંજોગોમાં શું કરવું તેની પણ એક ડેટ એની આપવામાં આવી છે. સરકારને છેવાડાના નાગરિકોને આ સજાગતા પહોંચે તેવા કોઈ કાર્યક્રમ આવે. અત્યારની જે આ કંઈ પણ કાર્યક્રમ છે અને કાર્યક્રમનો પહેલો ઉદ્દેશ છે કે અવેરનેસ એટલે નાગરિકોને જાણકારી અને માહિતગાર કરવા કે દરેક પરિસ્થિતિમાં તમારે કઈ રીતનું કાર્ય કરવું. ત્યારબાદ એર રેડ સિગ્નલ એટલે જ્યારે પણ હવાઈ હુમલો થાય ત્યારે કઈ રીતની પોઝિશન લેવું, કઈ રીતે નાગરિકોને બીજી જગ્યાએ સેફ જગ્યાએ ખસેડવા. તેમજ આજરોજ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન કરેલું છે કે જ્યારે પણ એવી યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિની અંદર આપણે બ્લડની જરૂર હોય છે. એક બ્લડ બેંક પણ અહીંયા આપણે રાખેલી છે, જેને કારણે ઘાયલ થયેલા વ્યક્તિઓને જ્યારે બ્લડ જીડીવી નીચે ત્યારે બ્લડ આપી શકાય. ફાયરની ટીમ પણ અહીંયા જોડે આવેલી છે કે આવા યુદ્ધના સમયે નાની મોટી જે કંઈ પણ આગ થાય એ આગની કઈ રીતે બુઝાવી તેનું પણ એક અહીંયા એક ડ્રીલ આપવામાં આવેલું છે. સામાન્ય વ્યક્તિઓને જે કંઈ પણ ઈજા થાય એ વ્યક્તિઓને ટ્રાન્સફર કરવા એટલે ખસેડવા માટે કઈ કેરી અલગ અલગ મેથડથી એને ખસેડવા, જેથી કરીને ઘાયલ થયેલા વ્યક્તિઓને ઓછું નુકસાન થાય એવી કેરી મેથડનું પણ થોડે પ્રદર્શન કરીને આમ નાગરિકોને એ બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે કેરી મેથડ કરવી હોય તો આપણે કઈ રીતે કેરી મેથડ કરી શકીએ. ऐसे तो हमारे अहमदाबाद में 16,000 है, एक्टिव मेंबर 25-26 है. तो आज की तारीख में 400-500 मेंबर कम से कम यहाँ प्रेजेंट है. और सब जो ट्रेनिंग लिया हुआ है सबको पता है वो एक एक कार्यक्रम कर रहा है. और यहाँ पे आज कितने प्रकार की एक्टिविटी होने वाली है? यहाँ 6 प्रकार के होने वाले हैं. जैसे कि युद्ध होने से पहले हॉटलाइन पे फोन आता है, वहाँ ENT में जाते हैं, वहाँ एक टीम रहती है. दूसरी टीम एयर ट्रैक में होती है, जो एयर ट्रैक का होने वाला है तो उसे खबर देती है. दूसरी ब्लड कैंप की है, तो अवेयरनेस का कार्यक्रम करने के, 5 मिनट ब्लैकआउट का काम करने के, और तीसरी मिलिट्री के साथ मिल के एक्टिव काम करने का होता है. नौकरी में एक वन काइंड ऑफ डेमो है. जो युद्ध होता है, एयर फ्लाइट होती है, बम्बार्डिंग होती है, तो क्या करने का वो बताने का एक डेमो है. तो ये हम पब्लिक को जानकारी अवेयरनेस जानकारी देते हैं और बताने के लिए क्या करने का, और युद्ध बम्बार्डिंग होने के बाद क्या करने के वो भी हम दिखाते हैं. मतलब कि युद्ध होने से पहले बॉर्डर क्या सेवा कर सकता है, युद्ध होने के बाद ब्लड कैंप पहुंचाता है, हॉस्पिटल पहुंचाता है, सब पब्लिक की जानकारी, पब्लिक की मदद के लिए काम करता है. अहमदाबाद में ब्लैकआउट कहाँ पर है, कौन से लोकेशन पे, लोगों को क्या करना? आज 31 तारीख को सरदार बाजार